Now see here, fat is present, means superficial fascia is present. Here superficial fascia is removed એ નીકળી ગયું છે. Then you see a cloth-like membrane. દેખાય છે cloth-like membrane. This membrane is covering whole lower limb. Not only lower limb, whole body is covered by a membrane like this. આ કયા નંબરે આવેલું છે? પહેલું સ્કિન, then superficial fascia, and third is this. It is called deep fascia. Deep fascia ખૂબ જ ટફ સ્ટ્રક્ચર, મજબૂત સ્ટ્રક્ચર હોય છે. So this is skin, superficial fascia, deep fascia. You all know skin is outer covering of the body. It is outer covering of the body. It protects our body from the external environment, number one. Other functions you will know in this detail in the subject. But major function as far anatomy physiology is concerned is કે એ સંવેદનાઓનો એક અવયવ છે. સંવેદનાઓ શરૂ થાય સ્કિનમાં, જેને સેન્સેશન કહેવાય. ટચ, પેઇન, ટેમ્પરેચર. આપણને ટચ થાય તો ખબર પડે, સ્કિનને ટચ થાય. ઠંડુ ગરમ ટચ થાય તો આપણને ઠંડા ગરમની ખબર પડે. ટચ, પેઇન, ટેમ્પરેચર. પ્રીક મારો, દર્દ થાય, દેટ ઇઝ પેઇન સેન્સેશન. આ સેન્સેશન સ્કિનમાં જનરેટ થાય, યાદ રાખજો. સ્કિનમાં જનરેટ થાય, ઉત્પન્ન થાય, અને એ માટે સ્કિનમાં રિસેપ્ટર્સ આવેલા હોય છે. જ્યારે ટચ કરીએ ત્યારે ટચનું રિસેપ્ટર ઓન થાય. ઠંડુ ગરમ જ્યારે ટચ થાય ત્યારે ઠંડા અને ગરમીના રિસેપ્ટર ઓન થાય. એટલે કે રિસેપ્ટર્સ આર લાઈક સ્વિચીસ. જ્યારે પ્રિક કરીએ ત્યારે પેઇનના રિસેપ્ટર ઓન થાય. આ રિસેપ્ટર ઓન થવાથી આ રિસેપ્ટરમાં એક જાતનો ઇલેક્ટ્રિકલ પ્રવાહ શરૂ થાય. દેટ ઇઝ કોલ્ડ જનરેશન ઓફ ઇમ્પલ્સ. સમજાયું? Right, sir. These receptors, they are connected with wires, and these wires in our body, they are called nerve fibers. રિસેપ્ટરમાં જે ઇમ્પલ્સ પેદા થયો એનું વહન થાય, કન્ડક્શન થાય. ક્યાં? તો કે વાયરમાં, નર્વ ફાઇબર્સમાં. and these nerve fibers send this impulse to the central nervous system, and that is spinal cord and brain. યાદ રાખજો, સ્કિનમાં સેન્સેશન માત્ર પેદા થાય છે. સ્કિનને ખબર નથી પડતી એ ટચ છે, પેન છે, ટેમ્પરેચર. એની ખબર બ્રેઇનમાં, સેરિબ્રમને પડે છે. યાદ રાખજો, સ્કિન ઇઝ ઓનલી સ્વિચ એરિયા. બરાબર છે? સ્વિચ ઓન કરો તો સ્વિચમાં લાઇટ ન થાય, પંખો સ્વિચમાં ચાલુ ન થાય. Right, sir. Likewise, receptors, they are like switches. They can be on off. They generate impulse. That's all. તો આ સંવેદનાનું એક મોટું ઓર્ગન છે. સ્કિનના બીજા ફંક્શન ઘણા બધા છે. ટેમ્પરેચર રેગ્યુલેશન છે, પ્રિવેન્શન ફ્રોમ ધી સન રેઝ, એના કારણે આપણા ડીપ પાર્ટમાં કેન્સર નથી થતું. પછી function is formation of vitamin D. So there are many functions. So now you know 3 layers in dissection. We know about 3 layers. Skin એના function આવડવા જોઈએ. Second layer is fatty layer, that is superficial fascia અથવા તો subcutaneous layer. ત્રીજું layer આ છે, that is deep fascia. સુપરફિશિયલ ફેશિયામાં શું હોય?
Why it is called superficial? Superficial means outside. કોની outside? ડીપ ફેશિયાની જે બી બહાર હોય that is called superficial. ડીપ ફેશિયાની નીચે અંડર ડીપ જે હોય they are called deep structures. So this is deep fascia. Outside deep fascia is superficial fascia and skin. Superficial fascia માં blood vessels for the skin, nerves for the skin, lymphatics for the skin, and lymph nodes હોય they are all called superficial structures. So we have seen superficial structure, skin and superficial fascia. બ્લડ વેસલમાં એક અહીંયા વેઇન જોઈ છે આપણે નવ મળશે દેખાડશું અને મળે જ ને કેમ ના મળે નવ મતલબ ચેતા સાહેબ આવે છે Yes, I am focusing. કેન યુ સી વ્હાઇટ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર સાહેબ દેખાય છે Right, sir. Yes. This is now. This is now. It is a superficial fascia, so it is superficial now. એ સ્કિનને સપ્લાય કરે છે એટલે ક્યુટેનસ નર્વ બી કહેવાય. Right, sir. સ્કિનની નીચે હોવાથી એને સબક્યુટેનસ બી કહેવાય. સો ઇટ ઇઝ ક્યુટેનસ ફોર ધ સ્કિન. સ્કિનની નીચે ડીપ ટુ સ્કિન મતલબ સબક્યુટેનસ. ઇન સુપરફિશિયલ ફેશિયા, સો ઇટ ઇઝ સુપરફિશિયલ નર્વ. તો આ તો એક માત્ર પાર્ટ ઓફ નર્વ જોયો છે. આ નર્વ ક્યાંથી આવતી હોય અથવા ક્યાં આટલામાં જ છે? નો, ઇટ કમ્સ ફ્રોમ સ્પાઇનલ કોર્ડ ઓર ફ્રોમ ધ બ્રેન. હિયર ધીસ કમ્સ ફ્રોમ ધ સ્પાઇનલ કોર્ડ. ક્લિયર? નાઉ ડીપ ફેશિયા. ડીપ ફેશિયા ઇઝ ટાઇટ, સ્ટ્રોંગ, અનસ્ટ્રેચેબલ મેમ્બ્રેન ઓફ કનેક્ટિવ ટીસ્યુ. કનેક્ટિવ ટીસ્યુ મતલબ એક કાપડ જેવી રચના હોય છે. યુ ઓલ નો ક્લોથ ઇઝ મેડ અપ ઓફ તાંતણા, તંતુ, જેને ફાઇબર્સ કહેવાય. સો ધીસ ડીપ ફેશિયા ઇઝ મેડ અપ ઓફ ફાઇબર્સ એન્ડ ધીસ ફાઇબર્સ આર collagen fibers. Collagen fibers, they are not stretchable, they are not elastic. That means, are there elastic fibers? Yes, there are elastic fibers also. So in our body, તમે શ્વેત તંતુ, પીળા તંતુ શીખી ગયા છો. So this deep fascia is made up of white fibers, matlab collagen fibers. They are very strong fibers. Now we will cut deep fascia and then we will see the structures. ડીપ ફેશિયાની નીચે શબ્દ હું યુઝ કરું છું તમને સમજાવવાનું, એને બદલે અંડર મતલબ ડીપ. આ ડીપ ફેશિયાની નીચે મતલબ હવે વર્ડ યુઝ કરજો ડીપ ટુ ડીપ ફેશિયા. ડીપ ટુ ડીપ ફેશિયા તમે યુઝ કરશો નીચે, ડીપ ફેશિયા નીચે નહીં કહેવાનું. ડીપ ટુ ડીપ ફેશિયા દેર આર ડીપ સ્ટ્રક્ચર્સ. અને એ સ્ટ્રક્ચર્સ કયા હોઈ શકે એનું લિસ્ટ આવડવું જ જોઈએ. બધાને ખબર છે આ વાત જે આવે છે ને, ધીસ ઇઝ બોન. હિયર ઇઝ બોન, દેર આર ટુ બોન્સ, હિયર ઇઝ વન બોન, દેર આર મેની બોન્સ. Between bones there are joints. Joint is also a deep structure. Bones, then joints. Bones are connected at joints. Joint હોય ત્યાં બોનનું કનેક્શન હોય. They are called ligaments, capsule. So bone, joint and ligaments, they are deep structures. જોઈન્ટ્સની જગ્યાએ બોડી પાર્ટ્સની મૂવમેન્ટ થાય. અહીંયા જોઈન્ટ નથી તો એ મૂવમેન્ટ ના થાય. એ મૂવમેન્ટ થાય તો ફ્રેક્ચર સમજવાનું. આ જગ્યાએ મૂવમેન્ટ્સ થાય બિકોઝ હિયર two or more bones they come in contact and form a joint. So this area is movable because of this joint. So bone, joints, bone ને કનેક્ટ કરતા ligaments, they are deep structure. આ જોઈન્ટનું મૂવ કોણ કરાવે? મુવમેન્ટ છે ને ભાઈ, બોન જાતે સ્કેલેટનમાં બોન્સ હોય છે એ મૂવ ના કરશે.
બોન્સ મૂવ વિથ હેલ્પ ઓફ ધ મસલ્સ. ડીપ સ્ટ્રક્ચરનું લિસ્ટ બનાવતા જાઓ. બોન, જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ, દેન મસલ્સ. મસલ ઇઝ એ કોન્ટ્રેક્ટાઇલ ટિશ્યુ. એ જીવંત ટિશ્યુ છે એટલે એને બ્લડ સપ્લાયની જરૂર પડે. સો ઇટ ઇઝ બ્લડ સપ્લાય. પણ એ ઓર્ડર આજ્ઞા વગર એ કામ ના કરે, મતલબ કોન્ટ્રેક્શન ના કરે, મતલબ મૂવમેન્ટ ના કરાવે. એટલે બોડીના મોટા ભાગના જે મસલ્સ છે એ આપણી ઈચ્છાથી અને ઓર્ડરથી કામ કરે. ઓર્ડર ક્યાંથી આવે? બ્રેનમાં. એટલા માટે આ મસલને વોલન્ટરી, ઈચ્છા, સ્વૈચ્છિક મસલ કહેવાય. બેટર Students can understand, sir, voluntary muscles. અને વોલન્ટરી મસલ્સ કહેવાય. એનો મતલબ એ તો કે ઇનવોલન્ટરી મસલ હોય બોડીમાં? યસ, હોય છે. સ્મૂથ મસલ અને કાર્ડિયાક મસલ. કાર્ડિયાક મસલ હાર્ટ બનાવે. સ્ટમક ઇન્ટેસ્ટાઇનની અંદર સ્મૂથ મસલ હોય. તો અહીંયા યુ હેવ અ ચાન્સ ટુ લર્ન ટાઈપ્સ ઓફ ધ મસલ. ધીઝ આર voluntary, other two are involuntary. Voluntary એક, this is skeletal muscle. Why skeletal muscle? Because it is attached to skeletal tissue. હવે ફસાતા જઈએ, જેમ ડિટેલમાં જેમ ફસાતા જઈએ કે આ મસલ છે એ એટેચ થયેલો છે. કઈ જગ્યાએ? આ સ્કાલ્પેલના બે એન્ડ છે. આ એક એન્ડ, આ બીજો એન્ડ. Like that muscle, this is muscle, it has two ends, and these two ends, they are attached to one bone and to the other bone. So ends of the muscles, they are attached to two different bones. Remember, muscle always cross the joint. જો જોઈન્ટને મસલ ક્રોસ ના કરે તો એક્શન ના કરી શકે. So all muscles, they cross one or more joints, and when contract, muscle જ્યારે contract કરે ત્યારે એ જોઈન્ટની મૂવમેન્ટ્સ કરાવે. આપણે ફરી કહીએ છીએ વોટ વી આર લર્નિંગ. આ ડીપ ફેશિયા કટ કરીએ તો એની નીચે શું? ડીપ સ્ટ્રક્ચર્સ, બોન્સ, જોઇન્ટ્સ, મસલ્સ. મસલને સપ્લાય કરતી બ્લડ વેસલ્સ. બ્લડ વેસલમાં આર્ટરી બી હોય, વેન બી હોય. આમને ઓર્ડર આપનારી નોઝ હોય, એને મોટર નોઝ કહેવાય. તો આપણે પહેલાં સ્કિનમાં બી જોઈએ. સ્કિનને સપ્લાય કરતી આ જે નોઝ હોય ને, આ સ્કિન સુપરફિશિયલ ફેશિયાની નોઝ, દેટ ઇઝ સુપરફિશિયલ. ઇટ સપ્લાયઝ ધ સ્કિન. ઇટ ઇઝ સેન્સરી, સંવેદનાનું વહન કરનારી નોઝ. જ્યારે મસલને ઉપરથી આદેશ કરનારી નોઝ બીજી પ્રકારની હોય છે. સંવેદના વહન કરનારી નોઝમાં ઇમ્પલ્સ એટલે કે વીજળીનો પ્રવાહ શરીરના પરિઘવર્તી ભાગો, જેને પેરિફરી ઓફ ધ બોડી કહેવાય. દાખલા તરીકે અહીંયા સ્કિન છે, તો ફ્રોમ પેરિફરી ટુ સેન્ટર, સેન્ટર મતલબ બ્રેન અને સ્પાઇનલ કોર્ડમાં ઇમ્પલ્સ છે. જ્યારે મસલને કોન્ટ્રેક્ટ કરવા માટે ઓર્ડર ક્યાંથી આવે? તો કે બ્રેનમાંથી. તો જે મસલને સપ્લાય કરતી નોઝને મોટર નોઝ કહેવાય. એના ઇમ્પલ્સના દિશા કઈ? દેટ ઇઝ ફ્રોમ સેન્ટર ટુ પેરિફરી. યાદ રહી શકે તો રાખજો. તો ધીઝ આર ટુ મેઇન ટાઈપ્સ ઓફ ધ નોઝ. એનેટોમિકલી or functionally, they are either motor nerves or sensory nerves. Clear? Right. Then what else? જે એલ્સ છે હવે ભૂલી જવાય એવું છે. બોડીના દરેક પાર્ટને આર્ટરી બ્લડ સપ્લાય કરે. બ્લડ સપ્લાય કરે એનો મતલબ શું? બોડીના દરેક પાર્ટ્સ નાના નાના માઇક્રોસ્કોપિક સેલથી બનેલા. આ દરેક સેલને સપ્લાય કરે. શું સપ્લાય કરે? ન્યુટ્રિશન એન્ડ ઓક્સિજન. એ સપ્લાય કર્યા પછી એ બ્લડ રિટર્ન થાય વેન્સમાં. તો જેટલું બ્લડ આર્ટરીથી સેલ્સ પાસે આવ્યું એટલું બધું જ બ્લડ વેનમાં રિટર્ન થતું નથી. બધું જ ફ્લુઇડ વેનમાં રિટર્ન થતું નથી. થોડું ફ્લુઇડ સેલ્સની વચ્ચે રહી જાય. સેલ્સની વચ્ચે
રહી ગયેલા ફ્લુઇડને ડ્રેનેજ કરવા માટે એક નવી સિસ્ટમ ડેવલપ થાય છે જેને લિમ્ફેટિક સિસ્ટમ કહેવાય. તો મસલ્સ હોય તો બ્લડ વેસલ્સ મતલબ આર્ટરી એન્ડ વેઇન એને સપ્લાય કરતી મોટર નર્વ્સ અને લિમ્ફેટિક ડ્રેનેજ માટે લિમ્ફેટિક વેસલ્સ હોય છે. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ સર. વી રિમૂવ ધીસ ફેટી લેયર જ્યાં બી છે ત્યાં રિમૂવ કરીએ છીએ એન્ડ વી આર સર્ચિંગ ફોર ધી ડીપ ફેશિયલ. જુઓ કેટલું થીક લેયર છે. ફેટનો લેયર છે મતલબ સુપરફિશિયલ ફેશિયામાં ફેટ હોય અને એડિપસ ટીસ્યુ કહેવાય. આપણે ફેટ કહેશું. ઘણા લોકોના બોડીમાં ફેટ પુષ્કળ હોય છે, ઘણામાં હોતી નથી. આપણા બોડીમાં બધી જ જગ્યાએ ફેટ હોય છે પણ અમુક એરિયાઝ એવા છે કે જ્યાં બોડીમાં સુપરફિશિયલ ફેશિયામાં ફેટ હોતી નથી. કયા એરિયા છે યાદ રાખવાની કોશિશ કરવાની. એક તો આઈલિડ્સ જે આપણી આંખની પાંપણ હોય છે એમાં ફેટ ના હોય. પછી બીજું બ્રેસ્ટમાં નિપલ અને એરિયોલા નો ફેટ. ત્રીજું સ્ક્રોટમ નો ફેટ. So these are some of the areas where fat is not present. અહીંયા તમે જો જોઈ શકતા હો તો ઇફ યુ કેન સી હિયર ઇઝ અ ડીપ બ્રાઉન કલર. હિયર ઇઝ ઓલ્સો ડીપ બ્રાઉન કલર. હિયર ઇઝ ઓલ્સો હિયર ઇઝ નોટ સીન. હિયર કલર ઇઝ ડીપ બ્રાઉન. વાય? બિકોઝ મસલ ઇઝ એક્સપોઝ. ખુલ્લો થઈ ગયો છે. એક શેનાથી ખુલ્લો છે? તો કે એના ઉપરનો જે સુપર ડીપ ફેશિયા છે દેખાય છે. ડીપ ફેશિયા that is cut. If it covers it, muscle is not seen. If uncovered, muscle is seen. So there will be like this, there will be a complete sleeve of deep fascia. We will not bother much to preserve it. જેટલું પ્રિઝર્વ થાય રાખશું.
ટ્રાઇંગ ટુ રિમૂવ સુપરફિશિયલ ફેશિયા, એની સાથે ડીપ ફેશિયા બની શકે, કટ થઈ જાય. વી વિલ ટેક ઇટ ગ્રાન્ટેડ. થયું તો થયું. અહીંયા આપણે કોશિશ એ જ કરશું કે ડીપ ફેશિયા બી રિમૂવ થાય. યાદ રાખજો, આજે કપડાં જેવું સ્ટ્રક્ચર મેમ્બ્રેન કહેવાય ને, આ મેમ્બ્રેન કપડું છે, દેટ ઇઝ ડીપ ફેશિયા. ડીપ ફેશિયા રિમૂવ થાય તો શું દેખાય?